હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. 75માં હાર્ડકોડ ચેલેન્જનો આજે છે 5મો દિવસ. 31 પતાવીને હુઈ ગયા હતા. એ ઉઠ્યા એ અત્યારે રાતના 6 વાગ્યા સુધી, એટલે 6 વાગે ઉઠ્યા. 6 વાગ્યા સુધી હું અને પહોંચી ગયા છે આપણા ક્લાસે. બધું વ્યવસ્થિત લાઇટો વાઇટો ચાલુ થઈ ગઈ છે ચકાચક. અને જોઈ પૂછી કોને કેટલો થાકોડો લાગ્યો. અંશ, જય માતાજી. જય માતાજી. મજામાં મંગા, જય માતાજી. મોઢા જોઈને તમે સમજી જ ગયા છો કેવો થાકોડો છે. નાયો જ નથી હજી નથી નાયા. ખોટું હોય જ કાલના જ લુગડા આમ કરો તો પાછળ ઘોડો ફેર જ નથી પડતો. જી હે ઈ જ કહેવાનું હોય. પણ બાપુ મહેનત આ ક્યારે કયા લેવલે આપણે મહેનત કરી ને ત્યારે અહીંયા પહોંચાય નહીં કોઈને ખબર જ નથી. ખાલી આમ જોવો તમે, ખાલી સાઉન્ડ બાઉન્ડ આમ બેનર દેખાડો પબ્લિક ને. આપણું ગ્રાઉન્ડ તો પબ્લિકે જોયું. ઓલું બેનર ગયા હાજી મારવાનું બાકી છે અત્યારે. એમને રાખી દીધું, થઈ ગયું છે બધું ચકચકાચક. હજી લાઈટો આવશે, હજી લાઈટો બાકી જ છે ઘણી મારવાની. તો તમને જણાવી દઉં કે આજથી આપણા શિવશક્તિ ગરબા ક્લાસ ચાલુ થવા જઈ રહ્યા છે અને આજનો દિવસ પૂરતી ઓપન ફોર ઓલ છે. તો જે લોકો નથી આવ્યા એ લોકો પણ જોવે આનું કેવું છે કામકાજ. અને ઓલરેડી આપણે 560 એન્ટ્રી થઈ ગઈ છે, એટલે વહેલી તકે આપણે શું કહેવાય 3000 ફી કરવાના છીએ. 2000 ફી ઓલરેડી છે. તો જે લોકોએ રજીસ્ટ્રેશન નથી કરાવેલું એ લોકો જલ્દી રજીસ્ટ્રેશન કરાવી લે, કેમ કે પછી અમે 5000 જે જૂના ક્લાસમાં આપણે ફી હતી એ વહેલી તકે કરી દેશું. એટલે જે લોકો બાકી હોય ફટાફટ રજીસ્ટ્રેશન કરાવી લેજો. અને આજ ખેલે તો ઓલી ખેલે કાંઈ નહોતું, એવા આપણું લોકેશન એવું થઈ ગયું, સ્પેસે મળી ગઈ છે અને સાઉન્ડ સિસ્ટમે આપણે માતાજીની દયાથી 50,000નો ખર્ચો કરી નાખ્યો હોય. તો એમાંય આપણે શું છે કે હવે પબ્લિક એટલે કે સ્ટુડન્ટને જે રિક્વાયરમેન્ટ હતી ને એ આપણે પૂરી અહીંયા પાડશું. અને ગઈ ખેલે આપણે પાણીની ઉપાધિ હતી તો એ પાણીના આપણે કેરબાઈ મગાવી લઈએ. એટલે અહીંયા સ્પેસ મળશે, સાઉન્ડ સિસ્ટમ મળશે, સ્ટેપ મળશે, ટ્રેન્ડિંગ. એટલે જે લોકો બાકી હોય એ લોકો આવો. રૂબા આજની ફૂલ મહેનત મારા એકલાની છે. અમે ક્યાં ના પાડી? મારો ભાઈ યુવરાજ, મારો ભાઈ વનરાજ, બધાય આજે નિંદરમાં હતા તો મેં આજ સુવા દીધા 100%. હરુભા સવારના 9 વાગ્યાના તમે બ્લોગ જોયા જઈશે. શિવશક્તિ ગરબા ક્લાસમાં બ્લોગ છે અને આમાંય બ્લોગ છે. બેયના આપણે હવે રેગ્યુલર હજી તમને નવી ખબર લઈ દઉં કે હજી ત્રીજી ચેનલ બનાવું હું. એટલે મારી નહીં, વનભા પોતાની એના પર્સનલ વ્લોગની બનાવવાનો. વનભા આ યુવરાજસિંહના વ્લોગ થકી તમને કહેવામાં આવે છે કે વનભા આવે. પહેલા યુવરાજસિંહના વ્લોગમાં હું ઓલું કરું છું રિવીલ કે હું છે ને વનભા ઝાલા ડેઈલી વ્લોગ કરીને ચેનલ ચાલુ કરું છું. તો એમાં તમારો સાથ સહકાર જોશે જેવો અમારે શિવશક્તિ ટીમને આપો છો એવો. બીજું એક કહી દઉં, એમાં એવું છે શિવશક્તિ ગરબા ક્લાસ ચેનલ રહી ને મારી હતી. એટલે આ બે નાના ભાઈને મેં કીધું કે હવે તમે તમારું કંઈક કરો, એટલે હવે બે કંઈક કામ કરશે. અત્યારે લગીને મારી ચેનલમાં હાલતા હતા, હવે એ બેની ચેનલ થઈ ગઈ છે. એ બેને સપોર્ટ કરવાનો હોય ને મારી ચેનલમાં તો જોતા આવવાનું જ છે. અને હા, બીજી મહત્વની વાત એ કહી દઉં કે હરુભા માટે ટફ કોમ્પિટિશન છે. હું અત્યારે છે ને યુવરાજસિંહના બ્લોગ થકી જણાવવા માંગુ છું કે હું 30 ડેનો હાર્ડ ચેલેન્જ, જેમાં હું મારો જ ફેસના બ્લોગ બનાવીશ. અને આજથી તમને શિવશક્તિના બધા બ્લોગ હરુભા કરશે. એટલે કરી શકશે કે નહીં કરી શકે? હું તો કરી જ શકીશ. હવે બીજી એક વાત કહું, વનભાઈ યુવરાજસિંહ આટલા કન્સિસ્ટન્સી રોજ ડેઈલી મારો ભાઈ બ્લોગ મૂકે, આવડી મહેનત કરે છે. તમે બધા જોવો જ છો, રોજે રોજના બ્લોગ આવી જાય, રોજે રોજ રેડિંગ કરી લે, બધું હાથે એકલો કરે. તો વનરાજ કે યુવરાજ કરી શકે તો કે હું કામ ન કરી શકું? તમે બે ભાઈઓ કરશો. હવે બધા છે ને હવે યુવરાજ ને વનભા બે પોતાની પર્સનલ ચેનલમાં રોજ બ્લોગ મૂકશે. ને મારી ચેનલ ઓલરેડી છે, તમને ખબર છે, શિવશક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો એને થોડોક બધાની કહી દો તો યુવરાજસિંહ ઓ ભાઈ મોટા ભાઈ એને રાખો. ચાલો, હરુભાની ચેનલ છે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. થોડુંક અઘરું પડશે, પણ જો હું અવડો આળસુ થઈને વ્લોગ બનાવી લેતો હોય તારા પ્રત્યે એટલા ઓલા શું કહેવાય ઇન્સ્પિરેશન વનભા થયા. શું કહેવાય ભાઈ? યુવરાજસિંહ માંથી ઇન્સ્પિરેશન પહેલી વાર ભાઈ. બધાયથી મોટો આળસુ હું તોય જો હું ડેઈલી વ્લોગ નાખતો. ઓ ભાઈ સાચે કા 10 વાગ્યાની બદલે 8 વાગે નાખું, પણ નાખી દઉં. તમે સાચે કા બે એવા લાગો હો તો તમારા બેના એના વિડિયો કેવા વાયરલ થાય. હું હજી નાયો નથી. જો મેં આને ચોખ્ખું કીધું, ખોટું નહીં બોલું ભાઈ. હાડા ભાઈ સાચું કહું, કેટલા વાગ્યા? 7:30 થયા ને 6:30 તો ઉઠો. અમે હવે આપણે નવા જાહું અહીંથી અને પાછા રેડી થઈને દેખાડશું તમને. આમાં બન્યા રહેજો, સ્ટે ટ્યુન. આમાં નામાં ને આજનો વ્લોગ રહ્યો ને આજનો વ્લોગ શિવશક્તિ ગરબા ક્લાસ ચેનલમાં નહીં આવે.
વનભાની ચેનલમાં નહીં આવે. આજનો ક્લાસનું ઓપનિંગનો ઓનલી વ્લોગ યુવરાજભાઈની ચેનલમાં આવશે. ઓકે Done. આમાં બનાવી નાખ. તો ફાઇનલી ગાઈસ ક્લાસ આપતા સ્ટાર્ટ થઈ ગયા છે અને પબ્લિક બી આવી ગયું છે અને અડધું પબ્લિક અત્યારે રસ્તામાં છે. હરુભાને પણ અત્યારે ફોનમાં આવી રહ્યા છે કોલ, અને અજયસિંહ, વિજયસિંહ ને બાપુ આવી ગયા છે. ને આ બાજુ અમારા ઢીંગુ ભાભી આવી ગયા છે. આદુ સ્માઈલ કર દે. આદુ અહીંયા સ્માઈલ આદુ કર દે જો મારી દીકરો. આદુ સ્માઈલ કરો. શરમાઈ ગયો. તો મળીએ હવે થોડીક વાર પછી. જલ્દી લગન થઈ જાય.